ને માં જમનાજીને છોડીને જવું પડશે. હું પણ મજબૂર છું, શું કરું? અને ત્યારે રાધાજીએ કીધું છે, જ્યારે તે નક્કી કર્યું છે ને કે તારે જવું જ છે, ત્યારે જા. કૃષ્ણએ ફરીને રાધાજીને પૂછ્યું છે, રાધા, તું મને જવા માટે આજ્ઞા આપે છે ને? રાધાએ કીધું છે, હું આજ્ઞા આપનારી કોણ છું? તે તો તારી જાતે જ નક્કી કરી લીધું છે કે મારે જવું છે. રાધાજીએ ફરી ફરીને આ રીતે સંવાદ કર્યો છે. કૃષ્ણએ ફરી ફરીને વાલની દ્રષ્ટિથી રાધાજી તરફ નજર કરી છે. અને આજે રાધાએ કૃષ્ણની સાથે પોતાની નજરથી નજર મિલાવવાની હિંમત નથી કરી. રાધાજી પોતે પડખોય ફરીને પીઠ બતાવીને બેઠા છે જમનાજીના કિનારે. અને ત્યારે ધીરેથી એકદમ અવિરત ધારાઓમાં વહેતા એવા કૃષ્ણએ પોતાના મણમણ પથ્થરના ભાર જ્યાં પગે બંધાયા હોય ને એવા પગલા ઉપાડ્યા છે. કઈ તરફ? મથુરા તરફ. ભગવાન રથ પર આરૂઢ થયા છે. એક તરફ રાધાજીનો વિયોગ છે, બીજી તરફ માં જશોદાનો વિયોગ છે, ત્રીજી તરફ ગોપીઓ અને ગ્વાલ બાલ વૃંદાવનની આ સુંદર પવિત્ર ધરતીનો વિયોગ છે. પ્રભુને પણ આ વિયોગ અકળાવી રહ્યો છે, પણ પોતે બધા જ જીવોનું કલ્યાણ માટે અવતાર ધર્યો છે, એટલે પ્રભુ આગળ વધી રહ્યા છે. અને આમ ભગવાન રાધાજીની, મા જસોદાજીની, ગોપીઓની અને ગોવાળોની નજરોથી દૂર થયા છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. અપને અપને માત